તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, દેશ, દુનિયા અને ભારતના રોજ અવનવા 10 મોટા સરકારી સમાચાર સાંભળવા માટે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આપણી ચેનલની અંદર રોજ તમને 10 નવા યુનિક સરકારી સમાચાર સાંભળવા પડશે. મિત્રો, વાત કરીએ આજના સૌથી મોટા પહેલા સરકારી સમાચારની. મિત્રો, વાત કરીએ તો હવે 25 લાખ નવા એલપીજી કનેક્શન માટે સરકારે મંજૂરી આપી દીધી છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન લાખો મહિલાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ મહિલાને 25 લાખ વધારાના મફત એલપીજી કનેક્શન આપવાને મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને નો ડિપોઝિટ એલપીજી ગેસ કનેક્શન મળે છે. આની અંદર સિલિન્ડર, પ્રેશર રેગ્યુલેશન, સુરક્ષા નળી, ઘરેલું ગેસ ગ્રાહક કાર્ડ, પુસ્તિકા અને ઇન્સ્ટોલેશન ચાર્જ માટે સુરક્ષા ડિપોઝિટનો સમાવેશ થાય છે. મિત્રો, વાત કરીએ તો આની અંદર પ્રથમ રિફિલ અને સ્ટવ પણ મફત આપવામાં આવે છે. લાભાર્થીઓને એલપીજી કનેક્શન, પ્રથમ રિફિલ અથવા સ્ટવ માટે કંઈ પણ ચૂકવવાની જરૂર નથી, કારણ કે આ ખર્ચ કેન્દ્ર સરકાર અને તેલ કંપનીઓ દ્વારા ઉઠાવવામાં આવે છે. મિત્રો, તમે પણ મફતની અંદર તમારું એલપીજીનું ગેસનું કનેક્શન લેવા માંગતા હોય તો તમે મહિલાના નામે લઈ શકો છો. અને સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં 25 લાખ નવા એલપીજી ગેસ કનેક્શન મહિલાઓને દેવા માટે નિર્ણય કર્યો છે. તો વહેલા તે પહેલા નજીકની ગેસ કનેક્શનની એજન્સીમાંથી તમે આ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનું કનેક્શન લઈ શકો છો. મિત્રો, વાત કરીએ તો બીજા મોટા સમાચારની. બીજા મોટા સમાચાર છે 10 લાખની કેશલેસ સારવાર. મિત્રો, નવરાત્રિની અંદર જ ગુજરાત સરકારે રાજ્યના લાખો નાગરિકોને આરોગ્યની સુખાકારીમાં વધારો કરતી એક મહત્વની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, કે જેને આયુષ્યમાન કાર્ડ કહેવામાં આવે છે, આ યોજનાને 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાતની અંદર જે સરકારી કર્મચારી અને પેન્શનર છે એના માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા જે કેટેગરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ રાજ્યના 6.42 લાખ જેટલા અધિકારી અને કર્મચારીને 10 લાખ સુધીની કેશલેસ સારવાર મળી રહેશે. મિત્રો, વાત કરીએ તો આ માટે રાજ્ય સરકારે વાર્ષિક 303 કરોડનો ખર્ચ થશે. આ યોજના રાજ્યના લાખો સરકારી કર્મચારીઓને તેમના પરિવાર માટે મોટી રાહત સાબિત થશે. ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા હેઠળની માહિતી મેળવવા કે ફરિયાદ નિવારણ માટે તમે 079 6644 0104 હેલ્પલાઇન નંબર પણ કાર્યરત છે, ત્યાંથી વધારે માહિતી લઈ શકો છો. મિત્રો, ત્રીજા મોટા સમાચાર છે ઈ ચલણના નામે હવે વોટ્સઅપ ઉપર છેતરપિંડી કરવામાં આવે છે. એક જ ક્લિકની અંદર તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. મિત્રો, આજકાલ ઘણા બધા લોકોના મોબાઈલમાં આરટીઓ ઈ ચલણ અંગેની ફેક એપ્લિકેશન .apk ફાઇલ દ્વારા ખોટી ઈ ચલણ માહિતી મોકલવામાં આવી રહી છે. તેમાંથી ઘણા લિંક અને ફાઇલો ફ્રોડ હોય છે. જો તમારું પર્સનલ ડેટા ચોરી કરે છે. જો તમે કાર કે બાઇક ચલાવો છો તો તમારે ઈ ચલણ વિશે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે આજકાલ ઈ ચલણના નામે મોટી છેતરપિંડી થઈ રહી છે. લોકો .apk ફાઇલ વોટ્સઅપની અંદર મોકલી રહ્યા છે. જ્યારે તમે તમારું વોટ્સઅપની અંદર આ ફાઇલ ખોલો છો ત્યારબાદ તમારા બેંક એકાઉન્ટમાંથી બધા જ પૈસા ખાલી થઈ જાય છે. એટલે મિત્રો, આ ટાઈપના વોટ્સઅપ મેસેજો એપીકે ફાઇલના આવે તો ક્યારેય તમારે ખોલવા ન જોઈએ. અને એપીકે ડાઉનલોડ કરવા માટે પણ તમને પ્રોમ્પ્ટ મળે છે. એપીકે ફાઇલ ક્યારેય તમારા મોબાઈલની અંદર નહીં ખોલો. આરટીઓ ચલણ ભરવા માટે વોટ્સઅપની અંદર મેસેજ આવે ત્યારબાદ મેસેજ ખોલ્યા વગર પણ વેબસાઇટ ઉપર જઈ અને તમે ખાતરી કરી શકો છો કે તમારા નામે કેટલા ચલણ છે. તો આ ટાઈપની ફાઇલના નામે છેતરપિંડીઓ થઈ અને તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. મિત્રો, વાત કરીએ તો રાશન કે સરકારી લાભો હવે બંધ થઈ જશે. વાત એવી છે કે ઈ કેવાયસી એક પ્રક્રિયા છે કે જેની અંદર તમારે રાશન કાર્ડને આધાર કાર્ડની સાથે બાયોમેટ્રિક દ્વારા લિંક કરવાનું હોય છે. ઈ કેવાયસી કરવાની ઘણી બધી ડેડલાઇનો પણ સરકાર દ્વારા આપવામાં આવી હતી, પરંતુ ઘણા બધા લોકોએ હજુ સુધી પોતાનું ઈ કેવાયસી નથી કર્યું. ઈ કેવાયસી માટે તમે માય રેશન એપ્લિકેશન પરથી પણ ઈ કેવાયસી કરી શકો છો અને નજીકની દુકાને જઈને પણ ઈ કેવાયસી કરી શકો છો. ઈ કેવાયસી કરવા માટેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે
અને ઈ કેવાયસી ન કરનારના રેશન કાર્ડ સરકાર દ્વારા બંધ કરવામાં આવશે. તો જો હજી સુધી તમે તમારું ઈ કેવાયસી નથી કર્યું તો મોબાઈલની મદદથી તમે તમારું ઈ કેવાયસી જાતે ઘરે બેઠા કરી શકો છો. મિત્રો, વાત કરીએ તો મોટા સમાચાર છે, હવે પાન કાર્ડ બંધ થઈ જશે. જો તમે પહેલાથી જ તમારું આધાર અને પાન બનાવી લીધું હોય તો તમારે જાણવું જરૂરી છે કે ભારતીય કાયદાકીય અનુસાર તમારે પાન કાર્ડને આધાર કાર્ડની સાથે લિંક કરવાનું છે. જો પાન કાર્ડને તમે આધાર કાર્ડની સાથે લિંક નહીં કરો તો તમને 10,000 રૂપિયા સુધીનો દંડ આવી શકે છે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે સૌથી પહેલા તો તમારે ઇન્કમ ટેક્સની વેબસાઇટની મુલાકાત લેવી પડશે. મુલાકાત લીધા બાદ ક્વિક લિંક્સની અંદર તમને લિંક આધારનો ઓપ્શન દેખાશે. ત્યાંથી તમે તમારા પાન કાર્ડને તમારા આધાર કાર્ડની સાથે લિંક કરી શકો છો અને ઓટીપી મળશે અને ઓટીપી દાખલ કરી અને સક્સેસ વેરીફાઈનો સંદેશો તમને મળશે. ત્યારે તમારું પાન કાર્ડ આધાર કાર્ડની સાથે લિંક થઈ જશે. જો પાન આધારની જોડે લિંક નહીં હોય તો તમને 10,000 રૂપિયા સુધીનો દંડ સરકાર ફટકારી શકે છે. મિત્રો, વાત કરીએ તો ગુજરાત સરકારની એક યોજના કે જેની અંદર દર મહિને તમને 1,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. ગુજરાત સરકાર હંમેશા દિવ્યાંગ લોકોના હિત માટે નવી નવી યોજનાઓ લાવતી રહે છે. તેવી જ એક મહત્વની યોજના છે સંત સુરદાસ યોજના. આ યોજનાનો હેતુ દિવ્યાંગ ભાઈ બહેનોને આર્થિક મદદ પૂરી પાડવાનો છે અને તેમને સ્વાવલંબન બનાવવાનો છે. આ યોજના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થીને દર મહિને 1,000 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે અને આ સહાય ડાયરેક્ટ લાભાર્થીના ખાતાની અંદર જમા થાય છે. આની અંદર અરજી કરવા માટે અરજદારે ઈ સમાજ કલ્યાણની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જઈ અને રજીસ્ટ્રેશન કરી શકે છે. એકવાર રજીસ્ટ્રેશન થયા પછી જિલ્લા સામાજિક સુરક્ષા અધિકારી દ્વારા અરજીની તપાસ કરવામાં આવે છે અને ત્યારબાદ એલિજિબલ લાભાર્થીને દર મહિને 1,000 રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા મળતી રહેશે. મિત્રો, વાત કરીએ તો બાઇક અને સ્કૂટર હવે સસ્તા થઈ ગયા છે. ભારતની અંદર બાઇક અને સ્કૂટર પ્રેમીઓ માટે ખુશ ખબર, કારણ કે કેન્દ્ર સરકારે જાહેર કરેલા જીએસટી સુધારા 22 સપ્ટેમ્બરથી અમલમાં આવી ગયા છે. હવે નવા નિયમ મુજબ મોટાભાગની વસ્તુઓ અને સેવાઓ પર 5% અને 18% જીએસટી લાગશે. ખાસ કરીને બાઇક અને સ્કૂટર ઉપર અત્યારે 28% જીએસટી લાગતો હતો. 28%થી ઘટાડી અને હવે સરકારે 18% જીએસટી કર્યો છે, જેનાથી વાહનની ખરીદીમાં ડાયરેક્ટ તમને 10,000 રૂપિયા સુધીનો ફાયદો થશે. મિત્રો, વાત કરીએ તો હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયાએ જણાવ્યું છે કે તેના 350 સીસી સુધીના બાઇક અને સ્કૂટર ઉપર 18,000 રૂપિયા સુધીનો ભાવ ઘટશે. એટલે કે એક્ટિવા, યુનિકોર્ન અને સાઇન જેવા મોડલ્સ હવે સસ્તા દરે મળશે. મિત્રો, વાત કરીએ તો જીએસટી સુધારાના કારણે દેશભરમાં બાઇક સ્કૂટરના ભાવ 6,000થી લઈ અને 22,000 રૂપિયા સુધી ઓછા થશે અને ફેસ્ટિવલની સિઝનમાં ધ્યાનમાં રાખી ગ્રાહકોનો ભારે ઉત્સાહ છે અને લાંબા ગાળે વેચાણ પણ આનું વધી શકે છે. મિત્રો, મોટા સમાચાર છે, હવે તમે પણ પોતાનું ઘર બનાવવાનું સપનું જોઈ રહ્યા છો તો ઘર બનાવવાનું કામ હવે ખૂબ જ સસ્તું થશે, કારણ કે સિમેન્ટથી લઈ અને પેન્ટ સુધીની દરેક વસ્તુના ભાવની અંદર સરકારે ઘટાડો કર્યો છે. ઘર બનાવવા માટે સિમેન્ટ, પેન્ટ અને વોલપેપર સૌથી મોટો ખર્ચ છે, પરંતુ જીએસટીની રાહત મળી છે. સિમેન્ટ ઉપર પહેલા 28% જીએસટી લાગતો હતો, તે ઘટી અને હવે 18% થયો છે. પ્રતિ કિલો 50 કિલો સિમેન્ટની થેલીમાં 30થી 35 રૂપિયા સુધીની બચત થઈ છે. મિત્રો, વાત કરીએ તો પેન્ટ ઉપર જીએસટી 28%થી ઘટાડી અને 18% કરવામાં આવ્યો છે, જેનાથી તહેવાર દરમિયાન પેઇન્ટિંગની માંગ પણ વધશે. દિવાળી અને દુર્ગા પૂજા દરમિયાન પેન્ટ કારીગરોને હવે પેન્ટ ઉપર સીધી બચતનો લાભ મળશે. મિત્રો, વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતાની અંદર આવી શકે છે. ભારત સરકાર ખેડૂતોને સહાયરૂપ થવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે. આ યોજના અંતર્ગત દરેક લાભાર્થીઓને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. ખેડૂતોને અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં 21 હપ્તા જમા થયા છે અને 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. 20મો હપ્તો ઓગસ્ટની અંદર જમા થયો હતો અને હવે મળતી માહિતી અનુસાર 21મો હપ્તો દિવાળી દરમિયાન ખેડૂતના ખાતાની અંદર જમા થઈ શકે છે. મિત્રો, વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ આવી ગયા છે. રોજબરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવો બદલાતા રહે છે.
એવામાં તમારે તમારા શહેરની અંદર કયા ભાવ ચાલી રહ્યા છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. દેશના મોટા શહેરોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ખમ ઘટાડો થયો છે. દિલ્હીની અંદર પેટ્રોલનો ભાવ 94 રૂપિયા અને ડીઝલનો ભાવ 83 રૂપિયા છે. મુંબઈની અંદર પેટ્રોલનો ભાવ 103 અને ડીઝલનો ભાવ 89 રૂપિયા. એવી જ રીતે કોલકાતાની અંદર 103 અને 90 રૂપિયા છે અને ચેન્નઈની અંદર પેટ્રોલનો ભાવ 100 રૂપિયા અને ડીઝલનો ભાવ 92 રૂપિયા પ્રતિ લીટર છે. તો મિત્રો આ હતા આજના 10 મોટા સમાચાર. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો, જીએસટી બાદ તમને ઘર બનાવવું પડશે સરળ, રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરવું જરૂરી છે, પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજનાનો 21મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં. આ હતા 10ના મોટા સમાચાર. જો સમાચાર સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો. આવી જ અવનવી રોજબરોજની માહિતી જાણવા માટે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.